એક તરફ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બનો કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા છે। આ વિસ્ફોટમાં 7 બાળકો સહિત 12 લોકોના મોત થયા છે। આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે મસ્જિદની છત પણ ધરાશાયી થઈ ગઈ। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વિસ્ફોટો પછી વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। આ અંગે પોલીસ અને બચાવ સેવાઓએ જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરોએ વિસ્ફોટકોથી ભરેલા 2 વાહનોને સુરક્ષા મથકમાં ઘુસાડી દીધા હતા કે જેને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં મોટા પાયે જાનહાનિ થઈ હતી। એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ નજીકની મસ્જિદની છત તૂટી પડી હતી। આ સમય દરમિયાન રહેવાસીઓએ રમજાનનો ઉપવાસ તોડ્યો અને સ્થાનિક બજાર ખરીદદારોથી ભરેલું હતું। જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 6 ટીટીપી આતંકવાદીઓ માર્યા ગયા છે। મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ગૃહમંત્રી મોહસિન નકવીએ 6 ટીટીપી આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સમયસર કાર્યવાહી કરવા અને હુમલાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।